રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારની એક સરકારી પ્રાથમિક શાળામાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ગંભીર ઘટના સામે આવી છે। અહીં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષક દેવાનંદ ગોવાભાઈ બેરા સામે બાલવાટિકામાં અભ્યાસ કરતી માસૂમ બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી આચરવાનો ગંભીર આક્ષેપ થયો છે। જી હા, આરોપી શિક્ષક લાંબા સમયથી બાળકીઓ સાથે અયોગ્ય વર્તન કરી કોઈને ન કહેવા ધમકાવતો હતો, પરંતુ બાળકીઓએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ઘટનાને પગલે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓએ પોલીસ સ્ટેશન દોડી જઈને કડક કાર્યવાહીની માંગ કરી હતી। પાટણવાવ પોલીસે ત્વરિત પગલાં ભરીને આરોપી શિક્ષક વિરુદ્ધ બીએનએસ એક્ટની વિવિધ કલમો તથા પોક્સકો એક્ટની કલમ 6, 8, 10 અને 18 હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ તેજ કરી છે। વાડકીના ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરેલી અને એવી હકીકત સામે આવી અને ગુનાની ગંભીરતાને જોઈને પાટણવાવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસને ડિપ્લોય કરીને આરોપી દેવાનંદ ગોવાભાઈ બેરા, જે એક સરકારી શિક્ષક છે, એમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી રહી છે। પીડિત બાલિકાઓની નિવેદન અને એમના પેરેન્ટ્સનું નિવેદન પણ દેવામાં આવ્યું છે અને બીજા પણ સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યો છે। સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પોલીસ ચાઇલ્ડ કાઉન્સિલર સાથે બાળકીઓની જરૂરી માનસિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ પર કરાવી રહી છે અને કડક અને નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ છે। સમાજના નાગરિકોથી મારું અપીલ છે કે બાળકો સાથે કોઈ પણ પ્રકારનું શોષણ, સતામણી અથવા શંકાસ્પદ વર્તન અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે।